જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના તોરણિયા ગામમાં સરપંચ પર આરોપ લાગ્યા છે એક કોળી યુવકનું મકાન તેમણે તોડી પડાવ્યો ને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે ઋષિ ભારતી બાપુ છે તે કોળી યુવકની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ મળી ઋષિ ભારતી બાપુએ શું રજૂઆત કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને આજે ઋષિ ભારતી બાપુએ તેમની મુલાકાત લીધી છે। મુલાકાત પાછળનું કારણ છે વિસાવદર તાલુકાના તોરણિયા ગામમાં એક કોળી સમાજના યુવક હતા, તેમનું મકાન આવેલું હતું, તેને સરપંચે તોડી પડાવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા ને આજે ડિમોલેશનની કાર્યવાહી થઈ છે। તે બાબતના સંદર્ભમાં કોળી સમાજના આગેવાન ઋષિ ભારતી બાપુ છે તે આજે તોરણિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા ને જે સરપંચ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે તે મામલે ન્યાય મળે તે હેતુસર આજે ઋષિ ભારતી બાપુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મળવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત કરવામાં આવી। આ બાબતના સંદર્ભમાં જે સંવાદ થયો એને એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ઋષિ ભારતી બાપુ આખા ઘટના વિશે માહિતી ગોપાલ ઇટાલિયાને આપી રહ્યા છે ને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પછી શું કહ્યું તે સાંભળો। હજી 10 મિનિટ ત્યાં જે રીતે આ વિડીયોમાં જોઈ શકો છો કે ઋષિ ભારતી બાપુએ આખો તોરણિયા ગામનો બનાવ છે તેને લઈને ધારાસભ્યને વાકેફ કર્યા છે, જે આધારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આશ્વાસન આપ્યું છે કે જે કોળી સમાજના યુવક હતા તેમને સાથે જે અન્યાય થયો છે તે મામલે તેઓ રજૂઆત કરશે પ્રશાસનમાં ને જ્યાં ગેરરીતિ કરવામાં આવી હોય, જો ગેરકાયદેસર રીતે આ મકાન તોડી પાડવામાં આવ્યો હોય તો તેની સામે આ જે ઘટના બની છે તેને લઈને ફરિયાદ પણ તેઓ દ્વારા કરવામાં આવશે। જોવાનું રહ્યું કે હવે કોળી સમાજ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે ને તેમના મત વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે તેને લઈને ધારાસભ્યને ઋષિ ભારતી બાપુ મળ્યા અને રજૂઆત કરી આગામી સમયમાં આ સમસ્યાનું શું નિરાકરણ આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।